હલા મુક્તો આજની વાતનું નામ છે ઉદાર મૂર્તિ, સમર્થ મૂર્તિ ભગવાન શ્રી સ્વામિનારાયણ. આધારાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણનું વ્યક્તિત્વ લખતા સાગર ગ્રંથમાં લખે છે કે હરિસમદાતા જગ મેં ન કોઈ, મેઘા સમ હરિ બરસત સોઈ, કીર્તિ જો જો કહાવત જેતી, હરિમૂર્તિ મેં બસ રહિતેતી, હરિસમ દાતા જગ મેં ન કોઈ. જેમ મેહુલો વરસે એ મારા તારાને જોતો નથી, એ અગાસી હોય, અટારી હોય, રોડ હોય કે સાગર હોય, બધે સમાન વરસે છે. એમ સ્વામિનારાયણ ભગવાનને ઉદાર મૂર્તિ રાખી બધે જ વર્ષાતા, પરંતુ એ ઉદાર મૂર્તિ, સમર્થ મૂર્તિ પુરુષોત્તમ નારાયણના 2-3 ચરિત્રો ટૂંકમાં કહું. ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે 2 ભક્તો અમદાવાદ આવેલા. અમદાવાદ કાળુપુર મંદિરમાં નરનારાયણ દેવના દર્શન કર્યા, રંગમહોલના ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા, અને પછી એ ત્યાંથી દર્શન કરી અને પોતાના ગામ જતા હતા. પરંતુ ગામ બહાર નીકળ્યા, થોડા દૂર ગયા 10 કિલોમીટર, ત્યાં ઉપરવાસ અતિશય વરસાદને કારણે ડેમ તૂટ્યો અને ઘોડાપુર આવતું હતું. આ બાજુ જવું કેણપા જવું હજી વિચારે છે, ત્યાં તો ચારેય બાજુથી પાણી ફરી વળ્યું. અને એ વખતે આ બંનેએ પુરુષોત્તમ નારાયણને યાદ કર્યા, અને ત્યારે સમર્થ મૂર્તિ, ઉદાર મૂર્તિ ભગવાન સ્વામિનારાયણ બેયના પાણી વહાજાળ જાતું હતું ઘોડાપુર, એની વચ્ચે પ્રગટ થયા. અને જેવા પુરુષોત્તમ પ્રગટ થયા એ ચારેય બાજુ પાણી એક બાજુ થઈ ગયું, વચ્ચે બેઠા રહ્યા. 3 દિવસ ને 3 રાત્રિ બેઠા રહ્યા. ચોથે દિવસે પાણી ઓછરી ગયું, ત્યારે ભગવાને પોતાની યોગ શક્તિથી ત્યાંથી લઈ અને એને ગામ પહોંચાડી દીધા. આ ભગવાનની ઉદારતા છે, આ ભગવાન સ્વામિનારાયણની કરુણા છે કે પોતાના એક ભક્ત માટે 3 રાત ને 3 દિવસ ઊભા પગે ભક્તને બેસાડે, પવન નાખે, એને જમાડે અને પોતે ઊભા પગે ખડા ઊભા રહે. આ એ 2 ભક્તોની વાત નથી, એ 2 ભક્તો એ હું ને તમે છું. અને એ જે તૂટેલા ગામનું ઘોડાપુર એ આપણામાં આવતા કામ, ક્રોધ, લોભ, મદ, મોહના ઘોડાપુર છે. એ ભગવાન ત્યાં ઉભા રહ્યા એટલે ભગવાને વચનાત્મા કીધું કે જ્યારે તમારામાં કામ, ક્રોધના દોષ આવે ત્યારે મને ઊંચા સ્વરે યાદ કરજો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મારા પરમહંસોને યાદ કરજો, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી. હું હાજર થઈ જઈશ. આ ભગવાનની કરુણા છે. આજે પણ આવી રીતે જ્યારે દુઃખ આવે, દોષો આવે અને નાભીથી નાદ કરે તો હોંકારા દે એવો હરિવર હાજરા હાજર આ સત્સંગમાં છે. વલ્લવીપુરના નરસિંહભાઈ પટેલ હતા. આજે એમના પરિવારના દીકરા દિનેશભાઈ ઘણીવાર મળતા હોય છે. જ્યારે વિક્રમ સંવત 2000 પછીની સાલમાં ઈસવીસન 1972માં આજે આપણું ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થયું, એને 11-12 વર્ષ થયા. ત્યારબાદ આસામમાં બહુ જ પૂર આવ્યું અને એ પૂરમાં બહુ તારાજગી સર્જાણી. ત્યારે ગુજરાત સરકારે અહીંથી અમુક એન્જિનિયરો અને અમુક વ્યક્તિઓને ત્યાં મદદ માટે મોકલ્યા હતા. એ એન્જિનિયરની લીડરશિપ કરનારા વલ્લવીપુરના નરસિંહભાઈ પટેલ હતા. ભારત અને ગુજરાત સરકારના માન્ય એન્જિનિયર હતા અને સત્સંગી હતા. ત્યાં જઈ ખૂબ કાર્યવાહી કરી, અનેક લોકોને મદદ કરી, દુખિયાને સુખિયા કર્યા, ભૂખ્યાને ભોજન જમાડ્યા, જે કોઈના ઘર પડ્યા હતા એની માટે બધો પ્લાન કરી, જેટલું થાય એટલું એને કર્યું. 45 જણા હતા, એમાંથી 25 જણાની ટીમ પહેલા પાછી મોકલી. પછી 2.5-3 મહિના બાદ આ 20 જણાની ટીમ લઈને નીકળ્યા. અને એ વખતે અચાનક આતંકવાદીઓએ એટેક કર્યા. પાકિસ્તાનના અમુક અનિષ્ટ તત્વો હિન્દુઓને પરેશાન કરતા હતા, સીધા જ અચાનક આવી અને ફાયર કરવા માંડ્યા. એની ટીમના અમુક લોકો ઘાયલ થયા, અમુક મૃત્યુ પામ્યા. જ્યાં નરસિંહભાઈ ઉપર જ્યાં એને મશીન ગન માંડ્યું ત્યાં અચાનક ગોળી બંધ થઈ ગઈ. એના લીડરને નરસિંહભાઈમાં ખુદા રૂપે દર્શન થયા. એ કહે છે કે આ તો કોઈ ઈશ્વરના બંદા છે, માટે ખબરદાર આની ઉપર કોઈ હવે હાથ અડાડ્યો હતો. એમ કરી એનો લીડર હતો એના પગમાં પડ્યા કે અમારાથી ભૂલ થઈ ગઈ, ગલતમાં અમે તમને હેરાન કર્યા છે, માટે તમે કોઈ એમ કરીએ
પછી કહે છે કે હું તો સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી છું, મારામાં બીજું કાંઈ નહીં, આ ભગવાનની કંઠી છે, એ કંઠીનું દૈવત છે. હું ગુજરાત સરકાર તરફથી આવ્યો છું, તાકે અમે તમને મૂકી જઈએ, કારણ કે અમારી જેવા અત્યારે બીજા કેટલાય ફરે છે અને લોકોની હત્યા કરે છે, નિર્દોષને મારે છે. પછી એના જ માણસો આવીને ઠેઠ ગુજરાત સુધી, અમદાવાદ સુધી મૂકી અને વયા ગયા. આ બધા સમાચાર વાયુ વેગે આખા ગુજરાતમાં પસરી ગયા હતા. પરંતુ જ્યારે એ ગુજરાતમાં આવ્યા, ન ભૂલતો હતો એ વખતે બાપભાઈ જસભાઈ પટેલ ગુજરાતના સીએમ હતા, એને પૂછ્યું શું થયું, ત્યારે નરસિંહભાઈ એટલું જ કીધું, એ આવ્યા, પહેલા ભગવાનના મંદિરે દર્શને ગયા, દર્શન કરી અને પછી ત્યાં ગયા હતા. એ કે મેં ભગવાનનું ગૌરવ જાળવ્યું, હું સ્વામિનારાયણની કંઠી રાખતો હતો, તો જેના ગળામાં સ્વામિનારાયણની કંઠી એની લક્ષોરે છે જાય વંઠી થાય, સ્વામિનારાયણનો શીશ એ દુનિયાનો થાય ઈશ, એ ન્યાય મેં ભગવાનનું ગૌરવ રાખ્યું, તો ભગવાને મારું ગૌરવ પાળ્યું છે. આજે પણ આવી રીતે નિષ્ઠા સાથે ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરે છે, એની ઉપાસના રાખે છે, એની પૂજા પાઠ કરે છે, એને આજે પણ ઉદાર મૂર્તિ પુરુષોત્તમ નારાયણ પગલે ને પગલે એની રક્ષા કરે છે અને એને મહાસુખથી ભરી દે છે. આ સંપ્રદાય પ્રગટનો છે. આ સત્સંગમાં ભગવાન પ્રગટ છે, ભગવાનના સંતો પ્રગટ છે, સદગ્રંથો પ્રગટ છે, આજ્ઞા ઉપાસના પ્રગટ છે અને સાચા રીતેથી પોકારે એની માટે પુરુષોત્તમ નારાયણનું ધામ પણ પ્રગટ છે. માટે આપણે પણ સાચા ભાવથી ભક્તિ કરી અને આપણા જન્મને સફળ કરી લઈએ. એ જ કરીને કરવા જેવું છે. જય સ્વામિનારાયણ.